પોલીસે બુલેટના મોડિફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવ્યું. 108 મોડિફાઈડ સાયલેન્સરથી નોઇઝનું ચિહ્ન બનાવી કર્યો નાશ. વડોદરા શહેર પોલીસ વિભાગ ફરી હરકતમાં આવી છે. આજે બુલેટના મોડિફાઈડ સાયલેન્સર પર રોડ રોલર ફેરવી દીધું હતું. ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોનની કચેરી બહાર રોલર ફેરવવામાં આવ્યું હતું. 108 મોડિફાઈડ સાયલેન્સરથી નોઇઝનું ચિહ્ન બનાવી નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે બુલેટ રાજાઓને પણ પોલીસે કડક સંદેશ આપ્યો છે. અત્યાર સુધીમાં 506 જેટલા મોડિફાઈડ સાયલેન્સરોને કોર્ટની મંજૂરીને લઈને નાશ કરવામાં આવ્યો હતો. વડોદરાના કાલાગુલા સર્કલ પાસે પોલીસ કમિશનર જાતે ઉપસ્થિત રહ્યા હતા. સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અંગેની સમજ પણ આપી હતી. ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ કમિશનરે અપીલ પણ કરી હતી. પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું કે આગામી સમયમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અંગે કેટલાક નવતર પ્રયોગો અને એન્ફોર્સમેન્ટના સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે તમે જોયું છે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં કેટલાક કિસ્સાઓ દ્વારા મોડિફાઈડ સાયલેન્સર સાથે વાહન ચલાવવામાં આવતું હતું. આવા વાહનોને આપણે ટાર્ગેટ કરીને શરૂઆતમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરી. સેક્શન 194 MU એક્ટ 1988 અંતર્ગત આવા મોડિફાઈડ સાયલેન્સર માન્ય નથી અને RTO દ્વારા આના વિરુદ્ધમાં 5000નું દંડ પણ નાખવામાં આવતો હતો. પરંતુ આપણે ધ્યાને આવ્યું કે જ્યારે આપણે રોકીએ છીએ, RTO તરફ ચલાન મોકલી આપીએ છીએ, ત્યારે લોકો દંડ ભરીને ફરીથી શહેરમાં આવા પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતા હતા. એટલે એમને અટકાવવાના હેતુથી અત્યારે આપણે એમના સાયલેન્સર રિમૂવ કરીને તે પછી સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને એમના નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે તમે જોઈ શકો છો 108 આવા મોડિફાઈડ સાયલેન્સરોને આપણે કબજા કરીને એમના આજે બુલડોઝર ચલાવવા માટે કોર્ટને આદેશ મેળવીને કાર્યવાહી કરી રહ્યા છે. આ પ્રકારના એક્શન અગાઉ પણ 4 વખતે આપણે કરી છે. 108 આપણા માર્ગ સુરક્ષાના એક મંત્ર છે. વારંવાર શહેરના જનતાને આપણે રિમાઇન્ડ કરવા માંગીએ છીએ, તમે નિયમોના દાયરામાં જ વાહન ચલાવો, સુરક્ષાને ધ્યાન રાખો, નિયમોનો ભંગ ના કરો, જેથી કરીને તમારા પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા બની રહે. ફરીથી આજે 108 જે ઘૂંઘટ કરતા મોડિફાઈડ સાયલેન્સરોને કાઢીને સંબંધિત ન્યાયાલયના આદેશ મેળવીને આજે ડિસ્ટ્રોય કરી રહ્યા છે. આમાંથી એક આપણા સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ, વડોદરા શહેરમાં નિયમોના ભંગ કરીને ઘૂંઘટ કરતા વાહનો ચલાવવામાં આવે તો શહેર પોલીસ દ્વારા સહન કરવામાં આવશે નહીં અને એવા વાહનોને આપણે ટાર્ગેટ કરીશું અને સ્ટ્રિક્ટ લીગલ એક્શન લઈને આવા પ્રવૃત્તિને અટકાવવાના તમામ પ્રયાસો કરવામાં આવશે. આપણે દરેક કિસ્સામાં આપણે અત્યારે વડોદરા શહેર પોલીસથી જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે જે ગેરેજીસ છે, ડીલર્સ છે, એમને પણ આપણે સ્ટ્રિક્ટ સૂચના આપી છે કે એવા મોડિફાઈડ સાયલેન્સર નહીં વેચવા માટે, ફિટ નહીં કરવા માટે. પરંતુ તમે આપણા ટ્રાફિક પોલીસ ટીમ સાથે તમે ઇન્ટરેક્ટ કરીને જોઈ શકશો કેટલાક મોડિફાઈડ સાયલેન્સરોને ફિટ કરવાની પ્રવૃત્તિ રાજસ્થાનમાં, હરિયાણામાં, મધ્યપ્રદેશમાં, મુંબઈમાં અને રાજ્ય બહારના કેટલાક સેન્ટરોમાં પણ થાય છે. એટલા માટે આનું મોડેલનું નંબર પણ એક સૂચક નામોથી આ લોકો આઈડેન્ટિફાઈ કરતા હોય છે. આપણા પ્રયાસ છે કે જનજાગૃતિ, રિગરસ એન્ફોર્સમેન્ટ અને આપણા શહેરમાં અને આજુબાજુના શહેર જિલ્લાઓમાં પ્રવર્તમાન એવા જે ગેરેજીસ છે, ઇન્સ્ટોલ કરવાવાળા છે, એમને પણ સ્પષ્ટ સૂચના આપીને આપણા એન્ફોર્સમેન્ટ કરવા માંગીએ છીએ. આ પ્રયાસ આજે પણ ચાલી રહ્યું છે. આવતા દિવસોમાં પણ વધુ રિગરસ એન્ફોર્સમેન્ટ અને જનજાગૃતિ સાથે સાથે આપણે કરવાની પ્રયાસો થશે. સર, છેલ્લા 2 સમયથી 108 સાયલેન્સરનો નાશ કરવામાં આવે છે. શું એની પાછળનું રહસ્ય શું છે બરોબર? 108 તમે જાણો છો, આ એક પબ્લિક હેલ્થ એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમના ભાગરૂપે જ્યારે લોકો એમરજન્સી કોલ કરે તો પણ તમને સુરક્ષા માટે એમ્બ્યુલન્સ સેવાઓ મળતા રહેતા હોય છે. જ્યારે તમે આ પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરનું યુઝ કરીને જાહેર જનતાના પબ્લિક હેલ્થને તમે નુકસાન કરાવો છો તો આવા સાયલેન્સર વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરી રહ્યું છે. એક સાંકેતિક રૂપે
આપણે તમે જોઈ શકો છો 108 છે. હું શરૂઆતમાં જ કીધું માર્ગ સુરક્ષા મંત્ર છે કે એવા વસ્તુઓ સહન ના કરી શકાય. અને નોઇઝ અક્ષરમાં પણ લખેલું છે. આ સિમ્બોલિક છે કે ક્રશ ધી નોઇઝ, ડીલ વિથ ધી નોઇઝ હાર્શલી. તો કોર્ટ આદેશ સાથે આજે આ કાર્યવાહી પણ થઈ રહ્યું છે. તો શહેરજનોને અનુરોધ છે કે આવા મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ના કરો અને અનનેસેસરી નોઇસ એન્ડ ડિસ્ટર્બન્સ ઊભા કરીને બાળકો, વરિષ્ઠ નાગરિકો, બીમાર લોકો અને આજુબાજુના વિસ્તારમાં, રાણાંક વિસ્તારમાં રહેતા લોકોને તમે અસુવિધા ઊભા ના કરો એવો પ્રાર્થના.